સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન મુદ્દે ગબ્બર ઠાકોર સહિત તેમના પરિવારને સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાતા સમાજમાં ભારે ચર્ચા અને વિવાદ સર્જાયો છે. આ મુદ્દે હવે ગુજરાતના સુપરસ્ટાર ગાયક અભિનેતા વિક્રમ ઠાકોર ખુલ્લેઆમ ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે, જેના કારણે મામલો વધુ ગરમાવ્યો છે. વિક્રમ ઠાકોરે ગાંધીનગર ખાતે યોજાયેલા ઠાકોર સમાજના મહાસંમેલનમાં ગેનીબેન સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી, પરંતુ ગેનીબેને આ વાત સ્વીકારી ન હોવાનું તેમણે જાહેરમાં જણાવ્યું હતું. વિક્રમ ઠાકોરના જણાવ્યા મુજબ સમાજના બંધારણમાં ડીજે બંધ કરવાનો નિયમ લાવવામાં ગેનીબેન સૌથી પહેલા આગળ આવ્યા હતા, પરંતુ ડીજે મુદ્દે સમાજમાં ગેરસમજ ફેલાઈ હોવાનું પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું. તેમણે જણાવ્યું કે ઠાકોર સમાજમાં 10,000થી વધુ ડીજે સંચાલકો પોતાની રોજીરોટી આ વ્યવસાય પરથી ચલાવે છે. ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તો અનેકો પરિવારની આવક પર સીધી અસર પડે છે, જે ગંભીર સામાજિક અને આર્થિક પ્રશ્ન ઊભો કરશે. આ વિવાદ વચ્ચે વિક્રમ ઠાકોરે તમામ ડીજે સંચાલકો અને કલાકારોના સમર્થનમાં ખુલ્લેઆમ આગળ આવતા સમાજમાં બે ભાગ પડ્યા હોવાની ચર્ચા શરૂ થઈ છે. એક તરફ બંધારણની કડક અમલવારીની માંગ છે, તો બીજી તરફ રોજગાર અને ગેરસમજના મુદ્દે પુનઃ વિચાર કરવાની અપીલ થઈ રહી છે. સમગ્ર મામલો હવે સમાજની એકતા અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બન્યો છે. ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે. એમને કંઈક ડીજે કર્યું હતું એમાં. તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં. કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે. મેં એક વિનંતી કરી હતી ગેનીબેનને. તો ગેનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને, તમે બોલ્યા હતા ને. તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું. ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા, જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ. પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા. અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. ખબર છે કમલેશભાઈ? ના ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશન, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા. એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય, એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને એમને. તો એમના સિવાય કલાકારો બિચારા એક. અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું.
ખબર છે કમલેશભાઈ? ના 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 એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો કોઈ દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. તો એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદની બજારમાં દબાણકારો બેફામ બનતા જઈ રહ્યા હોવાનું ચિત્ર સામે આવ્યું છે. પાલિકા દ્વારા થોડા સમય પહેલા હટાવેલા દબાણો આજે ફરીથી પાકા સ્વરૂપે ઊભા થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકો જણાવે છે કે પાલિકાની નજર હેઠળ જ દબાણકારો ખુલ્લેઆમ ફરી સક્રિય થયા છે. દબાણકારોને પાલિકાનો કોઈ ડર ન હોવાના કારણે દરરોજ નવા નવા દબાણો ઊભા થઈ રહ્યા છે. પહેલેથી જ સાંકડી બજારમાં દબાણ વધતા વાહન વ્યવહાર અને પગપાળા ચાલતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોક્કસ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી તો થાય છે, પરંતુ થોડા જ દિવસોમાં ફરી એ જ જગ્યાએ દબાણો ઊભા થતા પાલિકાની કામગીરી શંકાસ્પદ દાયરામાં આવી ગઈ છે. લોકોમાં ચર્ચા છે કે પાલિકા દબાણ હટાવવાની કામગીરી માત્ર દેખાવ પૂરતી તો નથી ને તેવી શંકાઓ ઉઠી રહી છે. સ્થાનિક વેપારીઓને નાગરિકો સ્પષ્ટ માંગ ઉઠાવી છે કે પાલિકાએ વહાલા દ્વાલાની નીતિ છોડીને કોઈ પણ ભેદભાવ વગર તમામ દબાણો દૂર કરવા જોઈએ. જો તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં બજાર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા હોવાનું લોકો જણાવી રહ્યા છે. સાચી દબાણ હતું એમને એમ થવા મળ્યું છે ને જે નાના નાના માણસો છે, નાના રોજગાર લારી ગલા લઈને ઊભા હોય ગમે તે હોય એને કે અહીંયા દુકાનવાળા આગળ ઊભા નથી રહેવા દેતા. એનું દબાણ હતું એમને ઓટલા ભાવ ચાલુ થઈ કરી નાખ્યું છે એ રીતે. પર હકીકત એવું દબાણ પાછું આવીને પાછું એને એવી રીતે ઓટલા તોડવા જોઈએ. લારી ગળાવાળાને કોઈ ધંધો કરવા દેતા નથી. શાકભાજીવાળો કે છોડા લઈ લારીવાળો હોય કોઈ બી હોય એને આગળ કોઈ ઊભા રહેવા દેતા નથી. દુકાનવાળા ગરીબ છે એમને હટાવી દે. નગરપાલિકાને તમારે શું કહેવું છે? રાખો તો બધાનો સેમ હરખો રાખો, બાકી આવો પેલા વહાલા દેવલાની નીતિ મત રાખો. વાવ થરાદ જિલ્લાના તમામ તાલુકાની આશા હેલ્થ વર્કર બહેનો થરાદ ખાતે આવેલી પોસ્ટ ઓફિસ એકત્રિત થઈ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી પોસ્ટકાર્ડ મારફતે રજૂઆત કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા ઓનલાઈન ડેટા એન્ટ્રીના આદેશ સામે આશા વર્કરો દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રજૂઆતમાં જણાવાયું હતું કે ગુજરાતભરમાં આરોગ્ય સેવાની રીત સમાન ગણાતી આશા વર્કરો પાસેથી હવે તેમની મૂળ કામગીરી ઉપરાંત ઓનલાઈન ડેટા એન્ટ્રી કરાવવાના આદેશ આપવામાં આવ્યો છે. એક તરફ સરકાર આશા વર્કરોને સ્વૈચ્છિક કાર્યકર ગણાવે છે, જ્યારે બીજી તરફ કાયમી કર્મચારીઓ જેટલો કામનો બોજો તેમના પર નાખવામાં આવી રહ્યો છે, જે અન્યાયસભર હોવાનું આશા વર્કરોનું કહેવું છે. આશા વર્કરો વર્ષોથી પોલિયો અભિયાન, કુપોષણ નિવારણ, માતા અને બાળકના મૃત્યુદર ઘટાડવા જેવી મહત્વપૂર્ણ કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે. કોરોના જેવી મહામારી દરમિયાન પણ જીવના જોખમે સેવા આપનાર આશા વર્કરોને યોગ્ય સન્માન મળ્યું નથી અને માત્ર નજીવું ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. જ્યારે લઘુત્તમ વેતનની માંગ વર્ષોથી પડતર હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો હતો. હોમ બેઝ ન્યૂબોર્ન કેર HBNC અને હોમ બેઝ કેર ફોર યંગ ચાઇલ્ડ HBYC હેઠળની કામગીરીનો ટેકો પોર્ટલમાં ઓનલાઈન એન્ટ્રી ફરજિયાત બનાવવામાં આવી છે. આશા વર્કરોનો આરોપ છે કે જો એન્ટ્રી નહીં કરે તો ઇન્સેન્ટિવ ચૂકવાશે નહીં તેવી ધમકી આપવામાં આવી રહી છે. આશા વર્કરોનું કહેવું છે કે મોટાભાગની બહેનો આર્થિક રીતે નબળી છે. મોંઘા સ્માર્ટફોન, ડેટા રિચાર્જ અને નેટવર્ક જેવી સુવિધાઓ દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં. ઓનલાઈન એન્ટ્રીનો વધારાનો ભાર મૂકવાથી મૂળ આરોગ્ય સેવાઓ પર અસર પડશે અને જન આરોગ્યને નુકસાન પહોંચશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આશા વર્કર બહેનોએ ચેતવણી આપી છે કે જો આદેશો તાત્કાલિક પરત નહીં ખેંચાય તો તેઓ HBNC અને HBYC જેવી કામગીરી બંધ કરવા પર મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને સંબંધિત તંત્રની રહેશે તેમ જણાવ્યું છે. આશા વર્કર બહેનોએ અમારા નાના ટુકડા આપી અમને સંતોષકારક કામ કરાવે છે, તો એ બદલ અમે એમ કહીએ અમને કાયમી કરો. અને મને સરકારે
એસી રૂમમાં બેને અમને જે કામ સોંપે છે તો અમે ફિલ્ડ વર્કમાં જઈને કેવી હાલતમાં કામ કરીએ છીએ તો એ અમને ઇન્સેન્ટિવ 200 ને 250 ને 300 ને જેવા 3000 અમારું મહેતાણું થાય એવી રીતે અમને આપે છે તો અમારું ઘર પરિવાર નહીં ચાલતું. આજે ડગલે ને પગલે કેટલી મોંઘવારી વધી છે તમે જાણો છો. તેલનો ડબ્બો એક 15 લીટરનો આવે છે 3000માં નહીં આવતો. અમારું ઘર સંસાર કેવી રીતે ચલાવીએ છીએ અને અમને ઓનલાઈન કામગીરી સોંપવામાં આવે છે તો અમે ઓફલાઈન કામગીરી કેટલા વર્ષોથી તો કરીએ જ છીએ. તો અમને ઓફલાઈન કામગીરીને મહેતાણું આપતા હતા કેટલા ઇન્સ્ટિટ્યૂટ એને બંધ કરવામાં આવ્યા અને અત્યારે ઓનલાઈન કામગીરી સોંપવામાં આવી છે તો અમને ઓનલાઈન કામગીરી કરવાની અમે ના નહીં પાડતા પણ કરીશું પણ એના જોડે અમને કાયમી કરો અને અમને કાયમીનું મહેતાણું ચૂકવો. બેન તમારી મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ લઘુત્તમ વેતન અને બંધ કરો, ફિક્સ પગાર કરો. ઠાકોર હિનાબેન નરેશભાઈ, હું ગામ દિયોદરથી આજે થરાદ ગામમાં વાવ થરાદમાં અમારે જે 1000ની વસ્તીએ બોડી સંખ્યામાં જે આશા વર્કર બહેનો ભેગી થઈ છે તેના માટે કે જે બહેનોને જે ઇન્સેન્ટિવ મળવાનું હતું એ મળતું નથી અને બીજું કે HBY છે અને HBLCની ઓનલાઈન કામગીરી અમને સોંપાઈ છે. બીજું કે અમે આટલા વર્ષોથી બહેનો જ્યારથી આશાની મુદ્દે જે 2007માંથી એની ચાલુ થઈ પોસ્ટિંગ ત્યારથી અમે ઓફલાઈન કામગીરી કરી છે અને હવે સરકાર અમને ઓનલાઈન કામગીરીનું કહે છે અને ઓનલાઈન કામગીરી ના કરીએ તો અમારે જે ઇન્સેન્ટિવ મળે એ મને બંધ કરવાનું કહે છે. બીજું કે કોરોના જેવી મહામારી હતી તો અમે આશા વર્કર બહેનો ઘરે ઘરે જઈને સર્વે કર્યું અને બીજું કે કોરોનામાં કેટલાના અમે જીવ બચાવ્યા અને અમે ઘરે આવીને અમારા છોકરાઓનું અમે બધી રીતે કરતા એમ આખો દિવસ અમે તડકાનું બી સર્વે કર્યું અને બીજું કે સરકાર એસીમાં બેસીને અમે સરકારમાં અમે ફિલ્ડ વર્કમાં ફરીને તડકે બેઠીને આવીને અમે કામ કરીએ અને બીજું કે અમને ફિક્સ પગાર કરો, લઘુત્તમ વેતનમાં વધારો કરો અને અમારે જે 400 રૂપિયા જે અમને મળતા હતા જોખમીના એ બી અમારા બંધ કર્યા. નાયરીસ ANC જો હોય તો જ અમને એના મળે નકર ના મળે અને 400 રૂપિયા હવે નથી મળતા અમને. અને બીજું કે અમારે જે JSIના આવે છે એ બી અમુક BPL લાભાર્થી હોય કોઈ ના હોય તો બીજી ANCના અમને પૈસા મળતા નથી. તો સરકારને બસ એક જ માંગણી છે અમારી મુખ્ય કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો, ફિક્સ વેતન અને લઘુત્તમ વેતનમાં વધારો કરો અને બીજું કે તમે મોટા મોટા અધિકારીઓની વાત સાંભળો છો તો અમારી આશા વર્કરની બી વાત સાંભળો અને અમે મેન મુખ્યના પાયા છીએ આરોગ્યના તો અમે આરોગ્યનું કામ કરીએ તો જ આગળ કામ બોલે નકર ના બોલે. એટલે પહેલી અમારી મુખ્ય માંગણી સ્વીકારવા સરકારને અપીલ કરું છું. આવતીકાલે 7 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યાત્રાધામ અંબાજી ખાતે નવીન ડેવલપમેન્ટ શરૂ થનારા કોરિડોરની કામગીરીમાં ફેઝ 1નું ખાતમુહૂર્ત કરશે જે અંબાજીથી ગબ્બર સુધી બનનાર છે. સાથે જ ત્રિશુળિયા ઘાટમાં શક્તિ ત્રિશુળનું લોકાર્પણ કરશે. યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુળી માતાનું મંદિર આવેલું છે જેના નામે તે માર્ગને ત્રિશુળિયા ઘાટ તરીકે ઓળખાય છે. પરંતુ અહીં કંઈ ત્રિશુળનું મોટું કોઈ ચિહ્ન નથી પણ હવે આ ત્રિશુળિયા ઘાટમાં એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. અંબાજી નજીક આવેલા ત્રિશુળિયા ઘાટમાં 16 ફૂટ ઊંચું ત્રિશુળ લગાવવામાં આવ્યું છે જેનું વજન અંદાજે 600 કિલો છે. આ ત્રિશુળ 316 સ્ટેનલેસ સ્ટીલ અને અન્ય ધાતુ મિક્સ કરીને PVD ગોલ્ડન કોટિંગ અને લેઝર સ્કેનિંગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ ત્રિશુળ હાલ તબક્કે ત્રિશુળિયા ઘાટ ઉપર લગાવાતા ત્રિશુળીયો ઘાટ સાચા અર્થમાં સાબિત થશે. આ ત્રિશુળીઓ ઉત્તરકાશી સ્થિતમાં જગદંબા દ્વારા સ્વયં સ્થાપિત કરાયેલા પ્રાચીન અને દિવ્ય શક્તિ ત્રિશુળની પ્રથમ રેપ્લિકા છે. ઉત્તરકાશીનું મૂળ ત્રિશુળ 18 ફૂટ ઊંચું છે ત્યારે આ ત્રિશુળિયા ઘાટમાં 16 ફૂટનું ત્રિશુળ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે જેને લઈને ત્રિશુળિયા ઘાટમાં હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ત્રિશુળની નીચે ત્રિશુળધારી માતાજીની પ્રતિમાઓ પણ એમ્બોસ કરેલી ડિઝાઇનિંગ કરવામાં આવેલી છે. અંબાજી ખાતે ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિર્માણ જે પામવાનો છે શક્તિ કોરિડોર એનું ફેઝ 1નું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી સાહેબ કરવાના છે. ત્યારબાદ ત્રિશુળિયા ઘાટ જે છે એ ત્રિશુળિયા ઘાટ ખાતે શક્તિ ત્રિશુળનું અનાવરણ એટલે કે લોકાર્પણ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ કરવાના છે. આ જે શક્તિ ત્રિશુળ જે છે એ ઉત્તરકાશીમાં જે મા જગદંબાએ જે સ્થાપિત કરેલું ત્રિશુળ છે એની પ્રતિકૃતિ રૂપે બનાવેલું 16 ફૂટ ઊંચાઈ અને 600 કિલો વજનનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય બોલે ગ્રુપના સૌજન્યથી આ ત્રિશુળ બનાવેલું છે અને એનું પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ એનું ઉદ્ઘાટન લોકાર્પણ અનાવરણ કરશે.
વાવ થરાદ પંથકમાં ચોરીની ઘટનાઓને લઈને લોકોમાં સતર્કતા વધતી જોવા મળી રહી છે. થરાદ તાલુકાના કોઠી ગામે ચોરી કરવા ગયેલ વાવ તાલુકાના સૌપુરા ગામનો એક ઈસમ સ્થાનિકોની જાગૃતતાના કારણે ચોરી કરતા પહેલા ઝડપાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ શંકાસ્પદ ઈસમ રાત્રિના સમયે કોઠી ગામ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરતો જોવા મળતા સ્થાનિકોએ તેને પકડી લીધો હતો. ત્યારબાદ સ્થાનિકોએ મેથી પાક આપી તેને રોકી રાખ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો સમયસર સતર્કતા ન દાખવાઈ હોત તો મોટી ચોરી થઈ હોવાની શક્યતા હતી. ઘટનાની જાણ થતાં જ સમગ્ર મામલે પોલીસને જાણ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી માટે પોલીસ દોડતી થઈ છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોની જાગૃતતાના કારણે મોટી ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.